તો હાય ગાઈસ, આજે છે રક્ષાબંધન. તો સવારમાં જો બેને આપણને રાખડી બાંધી દીધી ને પછી ભાણેજી જો આપણે આગળ ઉભો તો પેડા ખાવા હારું તો ભાણેજીએ તો પેડામાં હોથ બોલાવી દીધું. આપણે પેડા ખાઈ ગયો ને અચાનક થઈ ગયું આપણે જવાનું ગોપ સાઈડ. તો નીકળી ગયા ગોપ સાઈડ ગાડી લઈને. તો આપણે જવાનું હતું ગોપ સાઈડ, તો નીકળી ગયા ગોપ સાઈડ ને પોગી ગયા ઈશ્વરિયા. તો ઘડીક ત્યાં બ્રેક લઈ લીધો, ગાડી ઊભી રાખીને પછી પાછા નીકળી ગયા ગોપ સાઈડ. તો આપણી મયુર નહીં થઈ ગયા. તો છેટેથી આપણને ગોપનો ડુંગર દેખાવા માંડ્યો હતો ને પછી આપણે પૂગી ગયા નજીક. તો નજીકનો નજારો તો મસ્તીનો આવતો હતો ને પછી આપણે જોતા હતા કે એવી નજર આવશે. તો આપણે તો નજીક પૂગી ગયા હતા. પછી ગાડી લઈને ચડવાનું હતું એટલે ગાડી લઈને જવા દીધો ને પછી જો ગાડી ચડાવવાનું ચાલુ કરી દીધી તળમાં ને પછી પૂગી ગયા ટનલમાં. જો આ ટનલ આવે છે ગોપનાથ જાય એટલે. તો આપણે ડુંગર માથે પૂગી ગયા ને પછી ગાડી રાખી દીધી પાર્કિંગમાં ને પછી વહી ગયા આપણે મહાદેવના દર્શન કરવા. તો દર્શન કરીને પાછળનો નજારો જોવા ગયા તો મજા આવી ગઈ આપણને. તો જો આપણે આ રસ્તે હું બાઇક લઈને ચડ્યા હતા ને પછી જવાનો તો આપણે ફોટા પાડવા. તો નીકળી ગયા અને આ ભાઈબંધી જોવા બેની અને પછી નજારો મસ્તીનો થઈ ગયો. તો પછી આપણે અંદર ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. તો આપણે હવે ફોટા પાડીને થઈ ગયા હતા તો હવે હેઠે ઉતરવાનું ચાલુ કરી દીધું ને જવાનું તો આપણે બીજી ઠેકાડ. તો એ નેક્સ્ટ મિની લોગમાં આવશે. તો આજનો મિની લોગ